નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક નવી યોજના સાથે વાત કરીશું. તો મિત્રો, સનેડો સહાય યોજના 2024 માટે લાગુ પાડવામાં આવી છે. મિત્રો, ખેડૂતોને સનેડો ખરીદવા સરકાર 25% અથવા 25,000 રૂપિયાની સહાય આપશે. મિત્રો, સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો, અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે. તો મિત્રો, જોઈ લઈએ સનેડો સહાય યોજનામાં કઈ રીતે અરજી કરવી, કેવી રીતે યોજનામાં. તો મિત્રો, યોજનાનું નામ છે સનેડો સહાય યોજના. કયા વિભાગ દ્વારા ચાલુ કરાય? તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજના ચાલુ કરાય છે. મિત્રો, કોણે કોણે લાભ મળશે? તો મિત્રો, ગુજરાતના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને કેટલી સહાય મળશે? તો મિત્રો, આ યોજના હેઠળ કુલ કિંમત 25% અથવા 25,000 રૂપિયા મળશે. મિત્રો, અરજી કઈ રીતે કરવી? તો મિત્રો, આ યોજનામાં અરજી ઓનલાઈન કરવાની રહેશે. આ યોજનામાં લાભ ખેડૂતોને 7 વર્ષમાં એક જ વાર મળશે. મિત્રો, યોજનાની અગત્યની શરત છે કે આ સાધન માત્ર ખેતીકામમાં જ ઉપયોગ કરી શકાય છે. મિત્રો, ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થઈ? તો મિત્રો, 29/12/2023 આ યોજનામાં અરજી કરવાનું ચાલુ થયું. મિત્રો, આ યોજનાનો હેતુ શું છે? તો મિત્રો, રાજ્યના ખેડૂતો ખેતીના કામમાં સનેડો સાધનનો ઉપયોગ કરવા લાગ્યા છે. નાના અને સીમાંત ખેડૂતો મોટા ટ્રેક્ટરની જગ્યાએ મિની ટ્રેક્ટર સમાન સનેડો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનની કિંમત નાના ખેડૂતો માટે પણ પરવડે છે. તેમ ગુજરાત સરકારના ખેડૂતોની ખેતીમાં મદદરૂપ થાય છે તે માટે મિની ટ્રેક્ટર સનેડો ખરીદવા સહાયે જાહેરાત કરી છે. આ યોજના રાઇટ ઓફ સેલ્ફ પર્પઝ મલ્ટીપેડલ ટૂલ દ્વારા ખરીદવા માટે ઉપયોગ સહાય મળશે. મિત્રો, ઓનલાઈન ફોર્મ. મિત્રો, હવે તમે રજિસ્ટ્રેશન અરજદાર ખેડૂત છો, જેમાં જો અગાઉ રજિસ્ટ્રેશન કરેલ હોય તો હા, અને ના કર્યું હોય તો ના પ્રોસેસ કરવાનું રહેશે. મિત્રો, અરજદાર દ્વારા રજિસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ, મોબાઈલ નંબર નાખવા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાનું રહેશે. મિત્રો, ખેડૂત ઓનલાઈન ફોર્મ સંપૂર્ણ ચોક્કસપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાનું રહેશે. લાભાર્થી ખેડૂતોએ ફરી વિગતો ચેક કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં. છેલ્લે અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશો. મિત્રો, સહાય યોજનામાં ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો, ઓનલાઈન અરજી સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાહેધરી પત્રક, 7/8ના નકલ અથવા વન અધિકારી પત્રની નકલ, બેંક પાસબુક નકલ અથવા રદ કરેલ ચેક, આધાર કાર્ડની નકલ અથવા કબૂલાતનું નામું અને સ્વઘોષણા પત્રક, લાભાર્થીનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. મિત્રો, સનેડો સહાય યોજનામાં લાભ વિશે વાત કરવામાં આવે તો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા તથા નિયમો બનાવેલ છે. લાભાર્થી ખેડૂતો ધરાવતા હોવા જોઈએ. લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ. ખેડૂત લાભાર્થી આ યોજનામાં લાભ 7 વર્ષમાં એકમાત્ર જ મળશે. ખાલી જો બેંક ખાતું સંયુક્ત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતિ પત્રક જોઈશે. ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં. આ યોજના હેઠળ મેળવેલા સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતા કામ જ કરવાનો રહેશે. મિત્રો, તેનો ઉપયોગ પેસેન્જર પરિવહન કરી શકશે નહીં. મિત્રો, સનેડો સહાય યોજના કરવાની છેલ્લી તારીખ વિશે વાત કરવામાં આવે તો મિત્રો, આ યોજનામાં લાભ લેવા માટે વહેલા તે પહેલા ધોરણે અરજી કરવાનું રહેશે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 28/1/2024 સુધી આ યોજનામાં અરજી કરી શકશો. મિત્રો, અને મિત્રો, તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવી કોઈ પણ સરકારી ભરતીની અપડેટ કે યોજનાની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવશે.